બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આ ભક્તિ ક્ષેત્રની અંદર આવ્યા પછી દરેક ભાઈ બહેનોએ કરવાનું શું હોય છે? એક તો શમ. શમ એટલે આપણી બધી ઇન્દ્રિયો પર કાબુ લાવવો. બધી ઇન્દ્રિયોમાં કાનથી જે આપણે શ્રવણ કરતા હોય એમાં પણ સારા શબ્દો ગ્રહણ કરવા. મુખથી જે બોલતા હોય એમાં પણ વાણી ઉપર કંટ્રોલ રાખીને બોલવું. કારણ કે કંટ્રોલ બહાર વાણી જાય તો માં સરસ્વતીનો અપરાધ થાય છે અને એનો જબરજસ્ત ભોગવટો પણ આવે છે. દ્રષ્ટિથી પણ દરેકની અંદર મારો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન બિરાજે છે. એવી રીતે શરીરના કોઈ પણ કામથી આપણું જીવન ભક્તિમય લક્ષ્યથી ભરપૂર હોવો જોઈએ. આને આપણા શાસ્ત્રોમાં ભગવાને શમ કીધો છે. શમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ. પછી દમ. દમ એટલે આપણા મન ઉપર કંટ્રોલ રાખવાનો. મન તો જો કંટ્રોલ ન રાખીએ તો હરાયા ઢોર જેવું છે, ગમે એવું વાણી વર્તન કરી લે છે. અને કંટ્રોલ રાખીએ તો આ જ મન આપણને ભક્તિ કરવામાં સહાયરૂપ બને છે. એટલે કહેવાય છે કે મન કી હારે હાર હે, મન કે જીતે જીત. મન મિલાવે રામ શું, મન મેળવી દે ફજીત. ભક્તિની અંદર કરવાનું આપણા મનને કંટ્રોલ કરીને એન કેન પ્રકારે મારી મસળીને કોઈ પણ રીતે ગુરુમૂર્તિના ધ્યાનમાં અને નામના સ્મરણમાં વાળવાનું. ગુરુમૂર્તિના ધ્યાનમાં સદગુરુનો મહિમા આપણે કાયમ સત્સંગ સમાજમાં ગાઈ છે કે ગુરુ એ જ ભગવાન છે. જો ભગવાન મળ્યા હોય તો આપણને મનને એની આજુબાજુમાં રાખવાનું. જેમ સાવ ભિખારી હોય અને લાખો રૂપિયા કદાચ પ્રાપ્ત થાય તો આપણું મન એ લાખો રૂપિયાની આજુબાજુમાં આટા મારે. કદાચ બહારગામ જાય તો પણ મન સંપત્તિની અંદર રહે છે. અને મહિમા સમજાય તો એમ તમને જે નામ મળ્યું છે એ અઢળક મહિમા વાળું છે. આપણે તો જગત ભગવાનને ગોતે છે, પણ નામ મળ્યું તો ભગવાનના ભગવાન છે. આવી વસ્તુ મળી હોય તો આપનાર સદગુરુનો મહિમા એના કરતાં વિશેષ છે. તો એક નામ અને એક સદગુરુ, એ સિવાય ક્યાંય પણ મનને ખોટી રીતે દોડાવવું નહીં. અને જગતના જગત જ્યારે ભગવાને બનાવ્યું ત્યારે ગુણ દોષમય બનાવ્યું છે. બે વસ્તુ હોવાની છે, પણ આપણે તો જેમ બને એમ ગુણગ્રાહી બનવાનું છે. ગુણદોષમય બનાવ્યા જગત, આખું જગત એવી રીતે બનાવેલું છે તો એમાં આપણે ગુણગ્રાહી બુદ્ધિ બનાવવાની. જેમ ચંદન માખી પરહરે, દુર્ગંધ હોય ત્યાં જાય, સાર સાર ગ્રહણ કરે, બાકી ઉડી જાય. ચંદન માખી એટલે મધમાખી. મધ કેવું સુંદર બનાવે, કેટલું ગળ્યું બનાવે. આપણામાં કહેવાય છે કે ગળ્યું ગળ્યું એટલે મધના જેવું.
તો આવું સુંદર મધ બનાવે છે મધમાખી. આટલું ગળપણ લાવે છે ક્યાંથી? ફૂલો માથે બે, પુષ્પો માથે બે, છેલ્લે તમે ક્યાંક પાણીનું ખાબસ્યું ભર્યું હોય ત્યાં જોઈજો, ત્યાં પણ 2-5 મધમાખી બેઠી હોય. એ ખાબોશિયામાં ગંદકી હોય, એમાંથી પણ અતિશય સુગંધિત અને અતિશય ગળ્યું હોળી ઔષધિઓની અંદર સર્વોપરી ઊંચામાં ઊંચું કિંમતી મધ છે. કદાચ 200 વર્ષ તમે તમારી ઘરે એક શીશીની અંદર મધ ભરી રાખો, બગડતો નથી, ઇન્ફેક્શન જીવાત પડતી નથી. આવું મધ બનાવે એ દુર્ગંધમાંથી પણ બનાવે છે. એમ સંતો મહાપુરુષોએ આ જગતની અંદર મહાન ખુરાસાનીઓ જીવન જેનું અતિ દુર્ગંધમય હતું એને સુગંધમય બનાવ્યું. સાર લીધો, દરેક વસ્તુમાંથી લીધો છે. ઉપદેશ મળ્યા પછી પણ અને પહેલાં પણ સાર મહાપુરુષો જ્યાં જાય ત્યાં જોવે એમાંથી સાર લે છે. કોઈ ચરખો કાઢતા હોય અને નામમાં સ્થિર થઈ ગયા તો બોલ્યા કે મારો ચરખો બોલે રામ નામ. ચરખામાં જે અવાજ આવે છે, અવાજમાં જે રણુકાર છે, એ રણુકારની અંદર રામ નામ, રામે જે નામ વચન રૂપે લીધું એનો અવાજ એની અંદરથી પ્રગટે છે. એવી રીતે આ દોકડ વગાડતા વગાડતા એટલે તબલા વગાડતા વગાડતા એક મહાત્મા સમરણ કરતા કરતા તલીન થઈ ગયા. ત્યારે એને દોકડમાંથી અવાજ શબ્દનો આવ્યો. તઈ એણે ગાયું દોકડ બન્યું તારા દાવનું, એને વિગતેથી વગાડજે. દોકડ બન્યું તારા દાવનું. દો એટલે 2, કડ એટલે કડી, 2 કડી જોડાઈ જાય એવો શ્વાસ ને ઉશ્વાસનું આ તબલું આપણી અંદર બન્યું છે. એને વિગતેથી વગાડજે. ગુરુમાં જે નામનું સ્મરણ આપ્યું છે એ સ્મરણમાં વિગતથી મનને જોડીને એને વગાડજે. તો મહાપુરુષોએ જગતમાં ક્યાંય પણ અવગુણ દોષ જોયા વગર પોતાના અવગુણ જોયા, એનું નામ ખરેખર મહાપુરુષો છે. અને જો આપણા જીવનની સુધારણા કરીને આપણા જીવનને દિવ્ય બનાવવું હોય, સુગંધમય બનાવવું હોય, જ્યોતિમય બનાવવું હોય, સત્વગુણ પ્રધાન બનાવવું હોય તો પહેલું તો આપણા મનને ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખો. અને બીજી વસ્તુ સદગુરુ શરણમાં કે આપણી ધ્યાનની મૂર્તિ કે પ્રેમની મૂર્તિ એમાં પૂર્ણ ભાવ રાખો. કોઈ દિવસ મહાપુરુષો ક્યારેય કોઈ પણ ટાઈમે બીજાનો અહિત થાય એવું વર્તન કરતા નથી. સતાય દેખાય ને આપણી ક્યાંક ભૂલ જતી હોય છે. એ ભૂલ સુધારીને એવા મહાપુરુષોને ધ્યાનમાં લેવો તોય આપણામાં મમિયા બાપુ હતા. અમે એક ઠેકાણે બેઠા હતા, 10-12 ભાઈઓ બેઠા હતા. એમાં મમ્મીએ બાપુએ ઘડીક સત્સંગ કર્યો. એક ભાઈએ પૂછ્યું, બાપા 18 પુરાણ એટલે કે તમારા પિતાના 9 ઇન્દ્રિયો, 9 ઇન્દ્રિયો માતાની, 2 થઈને 18 થાય. આમાં પુરાણ પુરવણી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ વચન રૂપે આત્મા રૂપે કરી છે. એ પુરવણી તમારા હૃદયમાં આવી ગઈ તો તમારે પુરાણ વાંચવા પણ નથી. બોલો ભાઈ કે બાપુ આટલું બધું યાદ નહીં રે, ટૂંકમાં કયો નહીં. તો બાપુ કે સાંભળ, તને 5 મહાપુરુષોના નામ યાદ આવડે છે? એ કે હા. તો કે બોલ. નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ધ્રુવ ને પ્રહલાદ ને જલારામ ને 5-6 મહાપુરુષોના નામ બોલ્યા. એ કે સવારમાં ઉઠતા વેત પ્રાંત સ્મરણી, પ્રાંત એટલે સવાર, સ્મરણી એટલે સ્મરણ યાદ કરવા યોગ્ય આ મહાપુરુષોને સવારમાં નામ લેજે, રાત્રે સૂતી વખતે નામ લેજે,
તો ઓટોમેટિક એની કૃપા તારી ઉપર આવી જાય. વાલિયા લૂંટારાને નારદ મુનિએ કીધું કે રામ રામ બોલજે, ન આવડે મરા મરા. પણ રામ રામ આવડે ને મરા મરાય આવડે. પણ નારદ મુનિએ કીધું કે ધ્યાનની મૂર્તિ તું મને બનાવીને તને એક મહામંત્ર એટલે વચન આપું છું, જેની અંદર પ્રગટ રામ છે. ફોટામાં, મૂર્તિમાં, પુસ્તકોમાં લખાણ રૂપે, ચિત્રોમાં ચિત્ર રૂપે રામ લખાયેલા છે, ચિતરાયેલા છે, ઘડાયેલા છે. પણ જ્યાં પ્રગટ રામ રહેલા છે એ ગુરુ વચન છે. એ તારી અંદર આત્મા રૂપે છે. આત્મા એટલે આ એટલે આપણે. તમે પોતે આત્મા રૂપે રામ છો. ક્યારે સમજાય? કે જગતમાંથી મન પાછું વળીને આત્મામાં એટલે ગુરુ મહારાજની મૂર્તિમાં યા તો નામમાં મન લાવો તો આત્મા એ જ ભગવાન છે. ખુદા, ખુદ એટલે આપણે કહીએ તો સીધો અર્થ આ થાય. ખુદા એટલે આ. ખુદ એટલે આપણે પોતે. આપણે પોતે જ ખુદા, ખુદ ખુદા ઓમ અલ્લાહ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ છે. તો આવી રીતે જ્યાં આપણને વિશ્વાસ પડતો હોય ત્યાં એ મૂર્તિને મૂર્તિ રૂપે, માણસ રૂપે, કોઈ રૂપે નહીં માનતા. કેવળ એનો દેહ બાદ કરતા જે વધે એ આત્મા નારાયણ ભગવાન પોતે છે. અને જેટલા જેટલા મહાપુરુષો જગતમાં થયા એને એમ કહેવાય કે ભગવાન મળ્યા. ભગવાન મળ્યા એટલે પોતાના સદગુરુ ભગવાન રૂપે મળ્યા. જીવણ સાહેબે તો વારંવાર કીધું મને ભગવાન મળ્યા, પણ છેલ્લે હું કીધું મારા ભીમ બેટા એ જ મારા ભગવાન છે. સદગુરુ એ જ ભગવાન છે. જો આવું મનાઈ જાય તો એક તમારા મનને સંતોષ થાય. બીજું તમારા જે કામ છે એ કામ કરવા માટે આકાશમાંથી, પાતાળમાંથી, કોઈ અલગ દુનિયાથી કોઈ એવી મૂર્તિ રામકૃષ્ણ રૂપે ઉતરી નથી આવતા. જેને તમે ભગવાન માન્યા એ તમારા ભગવાન પોતે આપણું કામ કરે છે. બાપાને એક ભાઈએ કીધું કે બાપા તમે સદગુરુ ભગવાન કહો છો, એ કામ કરવા આવે છે, કોઈને સદગુરુ રૂપે કામ કરવા આવ્યા એવું વાણીમાં કેમ નથી લખ્યું? ત્યારે બાપાએ બરોબર યાદ રાખવા જેવી વાત કરી કે સદગુરુ જો પોતાનું રૂપ ધારણ કરીને આવે તો એક તો જગતમાં જાહેર થાય. એને જાહેર થવું, પૂજાવું, માન મોટા મેળવવી એ નથી. એટલે એ શું કરે છે? તમારો આરાધ સાંભળે છે. પણ આપણને વિશ્વાસ રહે તો આરાધ સાંભળે છે. એટલે આરાધ સાંભળીને બીજા કોઈના હૃદયની અંદર પ્રેરણા કરે છે. એટલે બાપા કે પ્રેરણાત્મક, પ્રેરણા આપનાર પીર સદગુરુ બીજાના મનોપ્રદેશમાં આવીને એ કામ કરવા માટે પ્રેરાઈને તમારું કામ કરે છે. એ સાક્ષાત ભગવાન છે. નરસિંહ મહેતાના 252 કામ કર્યા. એમાં ઘણા કામની અંદર એવું હતું કે પાણી પાવા આવે એને ભગવાન નરસિંહ મહેતા ભગવાન માનતા. કોઈ પણ કામ કરવા આવે એને ભગવાન માનતા. અને જ્યારે ઘણી વખત એવી પછી પરીક્ષા થઈ નાચતેડામાં 2 માણસે જમવા આવવાનું. નરસિંહ મહેતા આવીને બેસી ગયા. તે બધા કે આપણે પીરસા જાય પછી નરસિંહ મહેતાને ઊભો કરી દેવો. પણ એની પાછળ સિદ્ધ થયેલા માનબાઈ, પાનબાઈ, ગંગા સતી એવી ક્યાંક 4 બહેનો સિદ્ધ થયેલી હતી. એમાંથી એક બેને તરત જ
નરસિંહ મહેતાની ઘરવાળી માણેકબાઈનું રૂપ લીધું, બાજુમાં બેસી ગયા. તઈ નરસિંહ મહેતા કરતા લઈને ગાવા માંડ્યો કે આવી તે તીરડી ક્યાં સોટાડીને તું આવું શણગાર ક્યાં સજાવવાનું બધું. તો એણે જીવનમાં જે કામ કર્યા બધાય કામ ભગવાન રૂપે માનીને થયા છે. અને ખરેખર સારું કામ થાય એટલે નરસિંહ મહેતા એમ માનતા મારા ભગવાન સિવાય કોઈ કામ ન કરે. કદાચ ક્યારેક થોડું ઘણું ફેરફાર થઈ ગયો જીવન છે, રેણી કેણી છે, વર્તમાન છે, તો તું શું માનતા કે આ તો મારા કોઈ કર્મને હિસાબે આવું થયું હશે, બાકી દોષ સદગુરુને ન આપતા. આપણે એની હારે જીવાજોડી કરી લઈ. આપણે સમજવાનું કે આપણે શું કરીએ છીએ. તો ખરેખર સદગુરુ ભગવાન ઉપદેશ મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી એક ભાવ રે તો આપણે જેટલું માગીએ એ કરતાં અનંત ગણું આપે છે. આમાં ક્યાંક કહેવાનું ને, કણ સવાયા કરજો તમે વર વિઠ્ઠલને વરજો, મારા હરિજનો કણ સવાયા કરજો. કણ સવાયા એટલે પહેલાં નામનું સ્મરણ એ સવાયું ભજન કરજો. તો એ વાલો વ્યાસ સહિત આપે છે. એક ગણું કીધું હોય આપણે તો 10 ગણું આપે છે. નરસિંહ મહેતાના જીવનમાં ક્યારેક ક્યારેક એવો પ્રસંગ આવ્યો અને એણે માગી લીધું તું અટલસની ગાંઠડી લઈને આવજે. એ લઈને આવ્યો, જે એ જમાનામાં દુર્લભ હોય એવા કામ કર્યા. તો ખરેખર આ બધા ઉપરથી આપણે સમજવાનું કે આપણે ભાગશાળી, વધારે ભાગશાળી, ધન્ય ભાગશાળી કે આપણને આવો મહાન આધ્યાત્મિક અલૌકિક માર્ગ મળ્યો છે. જે માર્ગ મેળવવા માટે દેવો સ્વર્ગમાં 9 કરોડ વર્ષ બેસે છે અને કાયમ માટે માગે છે કે અમને આવો અલૌકિક માર્ગ આપજે. એ જ માર્ગ આપણને અત્યારે મળ્યો છે, દેવયાન માર્ગ. તો એનો સાર શું લેવાનો કે આપણે સ્વર્ગમાં છીએ. દેવો સ્વર્ગમાં બેસે છે અને જે માર્ગ માગે છે એ તો એને ઘણા સમય પછી મળે છે. આપણને તો કોઈ બહુ ભાગ્ય છે કે 10, 20, 25, 30 વર્ષની ઉંમર થાય તો માર્ગ મળી ગયો. અને સ્વર્ગમાં છે આઘું સેટું દૂર લગાર ન માનવું. સ્વર્ગ એટલે પૃથ્વી જેવો કોઈ ખંડ કે દુનિયા જગતમાં ક્યાંય નથી જ્યાં દેવો બેઠા બેઠા ખાઈ પીને જલસા કરતા હોય. પણ કૃષ્ણ ભગવાન કે જ્યાં મારા 5 ભાઈઓ બહેનો મળીને પ્રેમથી મારા ગુણાનુવાદો ગાતા હોય અને એ ભજનમાં સત્સંગમાં તરબોળ બની જતા હોય, એની સાથે વિશેષ મારા ઉપર ભગવાન કરતાં વધારે ભાવ વિશ્વાસ મૂકી દેતા હોય તો એ જીવતું જાગતું સ્વર્ગ છે. સ્વ એટલે આપણે પોતે, અર્ક આપણું પોતાનું નિશાન, એ નામ પોતે સ્વર્ગ છે. આપણો આત્મા પોતે સ્વર્ગ છે. સદગુરુ પોતે સ્વર્ગ છે. ઘણી ઉપમાઓ છે. ચંદન, એક ચંદન સદગુરુને પણ કહેવાય. એ જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં આજુબાજુમાં કેટલાયને સુગંધ લગાડી દે છે. બીજું ચંદન તેલ કડા ઉકળતી હોય, ફળફળતી 100 મણ તેલ કદાચ મૂકીને ફળફળતું હોય, એમાં એક કટકો નાખો એટલે એ તેલ ઠરી જાય છે. એમ આપણું ફળફળતું ઉકળતું ગમે એવું જીવન હોય, સમજણપૂર્વક સદગુરુમાં વિશ્વાસ રાખીને નામનો એક કટકો મૂકો એટલે આપણું મન ઠરી જાય છે. ત્રીજું ચંદન, વિષ એટલે ઝેર. જેમ અત્યારે ઉનાળો છે, જંગલ વિસ્તારમાં વધારે ગરમી પડે અને એ વખતે સાપ છે એ કોમળ હોય છે, ચામડી કોમળ હોય છે, એટલે એ સહન તાપ ન કરી શકે. જંગલમાં મંડે દોડવા. ક્યાંક ચંદન વૃક્ષ વાળી જાય તો એને વીંટાઈ જાય. તો ચંદનનો તો સ્વભાવ છે ઠંડક આપવા માંડે, ઠંડક આપે એટલે શાંતિ થઈ જાય. પણ એ વખતે ભોડું એટલે પોતાનું મન, ભોડું એટલે મોટું, સેટું રાખે છે એટલે શરીરનું ઝેર ઉતરે છે, મનનું ઝેર નથી ઉતરતું.
એકવાર ભોડું જો ચંદન વૃક્ષને લગાડી દે, એક વાર આપણે જેવી રીતે લાગવું જોઈએ એવી રીતે મન આપણું સદગુરુ મનમાં એટલે એ સ્વરૂપમાં લાગી જાય તો એક જન્મનું ઝેર નહીં, અનાદિ કાળનું ઝેર ઉતરી જાય છે. સદગુરુ બડા પરમાર્થી જાકા બોલા મન, વિષ ઉતારે બોરિંગના, જેના શ્વાસાથી હોય સમરણ. સદગુરુ બડા પરમાર્થી, પરમ એટલે ઊંચામાં ઊંચો, અર્થ એટલે ધ્યેય સંપત્તિ લઈને જગતમાં આવ્યા છે. સંપત્તિ એટલે પૈસા ટકો મિલકત નહીં, સત્ય કમાઈની આખ્યો ખજાનો લઈને આ જગતમાં આવ્યા છે. સદગુરુ બડા પરમાર્થી જાકા ભોળા મન. આપણને કદાચ કડક લાગે, આપણને કદાચ ફેર લાગે, એવું ખરેખર હકીકતમાં હોતું નથી. ન્યા આપણા ગુણ દોષનો થોડોક ફેર થતો હોય, છતાંય એમાંય પરિવર્તન કરી લેવું એ આપણને ઘણા ટાઈમ પછી સમજાતું હોય છે. સદગુરુ બડા પરમાર્થી જાકા ભોળા મન, વિષ એટલે ઝેર, વિષ ઉતારે બોરિંગ એટલે સાપના. બોરિંગ તો કોને કહેવાય? સાપને એક મોઢું હોય, બોરિંગને 5 મોટા હોય. 5 મોટામાંથી વારે વારે જીવડી બહાર કાઢતું હોય. અસલ બોરિંગ એ છે, એની અંદર એવું અદ્ભુત ઝેર હોય છે જેની કિંમત કરોડો રૂપિયામાં થાય. એનું પણ એવું ઝેર છે એ ઉતારી નાખે ક્યારે કે શ્વાસોશ્વાસના સમરણ. તો શ્વાસનો ઉશ્વાસનું સમરણ એ ઝેરને કાપી નાખે છે. આપણામાં ઝેર ક્યાં છે? પંચ વિષયોના છે. શબ્દ સાંભળવાનું ઝેર, શબ્દ આપણે પ્રિય હોય, વાલો હોય, એમાં કોઈ આપણે ડિસ્ટર્બ કરાવે તો આપણો પિત્તો ફાટી જાય. એ શબ્દનું ઝેર છે. એ પણ પછી ન રહે. જેને ફરી ન કહેવાય એવા જેસલ જેવા, એના ઝેર ન ઉતરી ગયા. જેસલ કે તોળી કે આ ઘાઘરો તો યાદ ધોવાઈ ગયો, એ ઝેર ઉતરી ગયું. સ્પર્શ વિષય વાસનાનું ઝેર, લાખો કરોડો જન્મથી આપણો જીવડો અનેક વિષયોમાં ચાલ્યો હોય એ પણ ઝેર ઉતરી જાય છે. રૂપ જોવાનું ઝેર, જોવાનું જોર કોને કહેવાય? બહુ કહેવાય નહીં પણ આ મોબાઈલ, ટીવી, ફિલ્મ, એ બધું રૂપ એટલે જોવાનું ઝેર છે. એમાંય પછી ક્યાંય મનમાં ઈચ્છા ન રહે. રસના ખાવાનું, ખાવાનું ઝેર એ તો આપણને ખબર જ છે. ખાવા પીવાના પદાર્થો આપણને વાલા લાગે ને ખાવાની છૂટ હોય છે, એમાં મનાય નથી. પણ ખાધા પછી પણ 24 કલાક એમાં મન સોટ્યું રહે તો એ રસના વિષય ભજનમાંથી આપણને રોકી રાખે છે. ગંધ, સુગંધ, દુર્ગંધ પારખવાનું ઝેર, આ બધા ઝેર આમ તો ખરાબ નથી, પણ ભજન ઓછું થવા દે અથવા ન થવા દે એટલે ઝેર કહેવાય છે. કાલિંદ્રીના ગુનામાં કે કૃષ્ણ ભગવાનને ઝેર ઉતારવું હતું, એમાં પંચમુખો નાગ રહેતો હતો, ઝેર હતો, ઓખતો હતો. એટલે ગેડી દડે કાંઠે છોકરા રમતા હતા, કૃષ્ણે સાઈન જવા દીધો, કાલિંદ્રના ગુનામાં દડો. એટલે શરત એવી હતી કે જેનાથી દડો જાય એને એમાંથી પડીને લઈ આવવાનું. પછી કૃષ્ણ પડ્યા અને એમાં આખી કથા છે, લાંબી છે, પણ એ પંચમુખા નાગને એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, કાલિંદ્રીનો ગુનો એટલે આપણો દેહ. આની અંદર પંચ વિષય મુખો નાગ રહે છે અને નાથ્યો એટલે પછી એમાં મન ક્યારે જાય નહીં, વિરક્ત છૂટું થઈ ગયું. અને એ ન થાય જાય આપણી અંદર તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ન રહે તો શું થાય? આપણી વાણી, જીવન, રેણી કેણી, વર્તમાન બધું પવિત્ર થઈ જાય. જ્યાં લગી પંચ વિષય માલી પાસે ત્યાં સુધી આપણી વાણી બીજાને ઉપદેશ આપી તો ભોગ્ય ન પડે. પણ એ ન થઈ ગયા એટલે ઝેર નથી લીધું,
એટલે મહાપુરુષોની વાણી રૂખડિયા હોય હાવ. એના શિષ્યો રાજા મહારાજા, એ એના મુખનું પાણી પીવે. કાળિંદરી ગુનો એટલે જે દેહમાંથી આ પંચ વિષય ન થઈ ગયા, એ દેહમાંથી જે અમૃતની ધારા આવે છે એ પાણી બધા પી શકે છે. તો ખરેખર ફેરફાર ક્યાં છે? આપણા જીવનમાં રેણી કેણી વર્તમાનમાં કરવાનો છે. અને જો થઈ ગયો તો જીવતા જ મોક્ષ તમારી મળે, તમે નક્કી કરી શકો. આવું બધું કરવામાં ક્યાંક થોડીક અંતરાય રહેતી હોય છે. એ અંતરાય આપમેળે ભાંગતી નથી, પણ સદગુરુ શરણે એ ખાલી એક જ શબ્દ કહે તોય અંતરાય ભાંગી જાય. જેસલ બુઠ્ઠી બુદ્ધિનો, એને જાજો ઉપદેશ યાદે ન રહે, ગ્રહણે ન કરી શકે. પણ તોળીએ કીધું, પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. તારો ધર્મ એટલે કોઈ બીજી પન્નાળિકાનો નહીં. તારો ધર્મ તારા દેહ મંદિરમાં તારો આત્મા એને ઓળખવો એ તારો ધર્મ છે. અને એને ઓળખાણ માટે નામ છે એનું સ્મરણ કરવું એ તમારો ધર્મ છે. આ સંભાળ. અને જો આપણે આ સંભાળીએ તો આપણી બેડલી એને ડૂબવા નથી દેતા મહાપુરુષો. તો બીજું કાંઈ ન આવડે, કદાચ યાદ ન રહે તોય વાંધો નહીં. આપણને જે સદગુરુ મળ્યા એ મૂર્તિના ધ્યાન સિવાય ક્યાંય બીજે મન ન જવું જોઈએ. અને જે નામ આપ્યું એ નામ છોડીને કર્મકાંડ કે દેવી દેવતામાં પણ મન ન જવું જોઈએ. તો મનને ખીલે બાંધ્યું કહેવાય. અને જો ખીલેથી છૂટી જાય તો ખીલેથી ઢોર છૂટી જાય એટલે હરાયું ઢોર કહેવાય, રખડ્યું કહેવાય, રેઢિયાર ઢોર કહેવાય. એવું આપણા મનનું થઈ જાય. એટલે એક સદગુરુ ક્ષણમાં પાક્કો વિશ્વાસ બાંધો કે મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબના, ભગવાનના ભગવાન. એનાથી જગતમાં આપણે માટે કોઈ ઊંચું શિખર નહીં. અને એણે નામ આપ્યું એટલે બીજું કાંઈ નહીં, મને રોકડો હાથમાં આપી દીધો. હવે એની બાજુ આજુબાજુ મનના આટા મરાવો તો નામ છે એવું લોહ ચુંબક છે કે એની બાજુમાં આટા મારતા મારતા જ્યારે મન વધારે નજીક જાય તે લોઢું હોય એને સામે લોહ ચુંબક હોય તો જેટલી લોહ ચુંબકની ખેંચવાની શક્તિ એટલું નજીક આવશે લોઢું, ત્યારે લોહ ચુંબક લોઢાને ખેંચી લે. એમ નામનું સ્મરણ કરતા કરતા એકવાર જ્યારે નામની નજીક મન જાય એટલે નામ સે મનને ખેંચી લે. ત્યારે હું આત્મા છું આ સિદ્ધ અનુભવ થાય. આવી રીતે અંતરદ્રષ્ટિ સદગુરુ શરણમાં રહીને જેણે ભજન કર્યું એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારશે.